હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ લેક્ચર. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે નિશ્ચાયક ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક સુરેખ સમીકરણનો ઉકેલ જોવાનો છે. ઓકે, સો આ ટોપિકનું ઇમ્પોર્ટન્સ એટલું બધું છે કે JEE મેન્સમાં દરેક યરમાં દરેક શિફ્ટમાં એક ક્વેશ્ચન 4 માર્ક્સનો કમ્પલસરી આવતો જ હોય છે. ઓકે, અને આ ટોપિક બહુ નાનો છે, અમુક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે અને 4 માર્ક્સ આ ક્વેશ્ચનના તમારા. ઓકે, તો આ ટોપિક આપણે બહુ જ ડિટેલમાં બહુ જ બેઝિકથી જોવાના છે. તો આજના લેક્ચરમાં આપણે થિયરી જોઈશું અને નેક્સ્ટ લેક્ચરમાં આ થિયરીમાં જેટલા પણ ક્વેશ્ચન છે સારા પૂરા પ્રીવિયસ JEEમાં પૂછાયેલા, ઓકે, અને બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પણ આપણે સાથે કરીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ અવર ટોપિક. તો ટોપિકનું નામ શું છે? તો સુરેખ સમીકરણનો ઉકેલ. બહુ જ બેઝિકથી જોઈશું, બરાબર, ડિટેલમાં એકદમ. તો પહેલાં તો સુરેખ સમીકરણ અને એનો ઉકેલ એટલે શું? તો સિમ્પલ એક વસ્તુ છે. ધારો કે બે તમને સુરેખ સમીકરણ આપી દઉં, 2x - 3y = 5 અને એક બીજું ઇક્વેશન લઈ લઉં, 3x - 6y = 6. ઓકે, હવે આ બે સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો એવું તમને ધારો કે હું પૂછું તો તમે શું કરો? ઉકેલનો મિનિંગ શું કે આમાં જે ચલ બે યુઝ થયેલા છે x અને y એની કિંમત શોધવી. દેટ ઇઝ કોલ્ડ ઉકેલ ઓફ ધીસ ટુ લિનિયર ઇક્વેશન. એટલે કે આ બે સુરેખ સમીકરણના ઉકેલ એટલે કે x અને y ની કિંમત તમારે ફાઇન્ડ કરવાની. કઈ રીતે કરવાની? બરાબર, તો લોપની મેથડ યા તો ચોકડી ગુણાકારની રીત, ઘણી બધી 3 મેથડ છે ટોટલ. બરાબર, તો આને તમે શું કરો? 2 થી મલ્ટીપ્લાય કરો, કેમ કે આ બંનેના સહગુણક ઇક્વલ કરવા માટે. તો આને 2 થી મલ્ટીપ્લાય કરો તો શું થશે? આની નીચે લખો તો આ 4x - 6y = 10. ચલો, આ પ્લસ, આ માઇનસ, આ માઇનસ, ચલો આ બંને કેન્સલ. તો 3x - 4x એટલે કે -x = -4. ધેરફોર x = 4 કહેવાય. હવે x = 4 ને પહેલા ઇક્વેશનમાં મૂકો તો ધ્યાનથી જુઓ, 4 × 2 8, બરાબર. ધેરફોર -3y, સોરી આ 3y પેલી બાદ લઈ જાઓ તો 8 - 5 એટલે કે 3. સો 3 = 3y. ધેરફોર y = 1. તો આ જે આવ્યો ને, આ 4,1, આ 4,1 એટલે કે x અને y ની આ કિંમતોને આ બે સમીકરણના શું કહેવાય? ઉકેલ કહેવાય. ક્લિયર? અને બીજું ઉકેલનો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે, એક ઇમ્પોર્ટન્ટ ટોપિક એવો છે, નોટ એવી છે એની, કે આ જે બંને x અને y ની વેલ્યુ મળી ને, એ x અને y ની વેલ્યુને તમે આ જે બંને સુરેખ સમીકરણ હતા ને એની LHSમાં મૂકો, એની LHSમાં મૂકો તો 5 અને 6 જવાબ આવશે. મૂકો તો ધ્યાનથી જો, તો 4 × 2 = 8, 8 - 3 × 1 = 3, 8 - 3 = 5. સેમ અહીંયા મૂકો, 4 × 3 = 12, 12 - 6 = 6. એનો મિનિંગ કે આ જે x અને y નો જે આન્સર આવ્યો, ઉકેલ આવ્યો, એ આ બંનેને સેટિસ્ફાય કરશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, એટલે કોઈ પણ સુરેખ સમીકરણનો ઉકેલ એટલે એમાં આવતા ચલની કિંમત શોધવી, રાઈટ. બટ આપણે આ ટોપિકમાં શું કરવાનું છે? તો નિશ્ચાયકનો યુઝ કરવાનો છે, બરાબર. આ તો સિમ્પલ હતી 10મા ધોરણની આપણી લોપની મેથડ. ઓકે, બીજી વસ્તુ, આ જે ઉકેલ શબ્દ છે ને, તો દુનિયામાં ઉકેલ કેટલી ટાઈપના છે, દુનિયામાં ઉકેલ કેટલી ટાઈપના છે અને સુરેખ સમીકરણ પણ કેટલી ટાઈપના છે એ આપણે આના પછી જોઈશું, બરાબર. તો ઉકેલ મુખ્યત્વે 3 ટાઈપના છે. ઉકેલ મુખ્યત્વે 3 ટાઈપના છે. પહેલો ટાઈપ છે અનન્ય ઉકેલ, પહેલો ટાઈપ છે અનન્ય ઉકેલ, બરાબર. બીજો ટાઈપ છે અનંત ઉકેલ, રાઈટ. અને ત્રીજો ટાઈપ છે ઉકેલ શક્ય જ નથી, ઉકેલ શક્ય નથી. આ 3 ટાઈપના ઉકેલ કોઈ પણ સમીકરણ માટે પોસિબલ છે. ઓકે, હવે અનન્ય ઉકેલનો મિનિંગ શું? તો કે અનન્ય ઉકેલનો મિનિંગ તમને x અને y ની કોઈકને કોઈક પર્ટિક્યુલર કિંમત મળશે, જેમ કે આપણને આ ક્વેશ્ચનમાં મળી હતી એમ. એને શું કહેવાય? અનન્ય ઉકેલ કહેવાય. એટલે યા તો એક ઉકેલ મળે યા તો 2 ઉકેલ મળે, આવા ગણી શકાય એવા ઉકેલ મળે. ચલો, અનંત ઉકેલ શું? તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે, ઇન્ફાઇનાઇટ ઉકેલ મળે. એનો મિનિંગ કે x અને y ની ઇન્ફાઇનાઇટ પેર મળશે કે જે આ બે ઇક્વેશનને સેટિસ્ફાય કરતી હશે, એવી ઇન્ફાઇનાઇટ પેર મળશે, બરાબર. આમાં ગણી શકાય એટલી પેર મળે, આમાં અગણિત પેર મળે, એને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન અનંત ઉકેલ કહેવાય. અને ઉકેલ શક્ય જ નથી. એનો મિનિંગ કે આ બંનેને સોલ્વ કરતા એવી x અને y ની એવી એક પણ કિંમત ના મળે કે જે આ બંનેને સેટિસ્ફાય કરે છે. એને શું કહેવાય? ઉકેલ શક્ય નથી. તો આટલા 3 અલગ અલગ ટાઈપના ઉકેલ શક્ય છે. ઓકે, હવે બીજી એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ ટોપિક ભણવા માટે, આ જે ટોપિક આપેલો છે ને એ ભણવા માટે આપણે આજે કન્સેપ્ટ મેં તમને અત્યારે સમજાવ્યો કે સુરેખ સમીકરણનો ઉકેલ, એને આપણે રેખાના કન્સેપ્ટ જોડે સરખાવવું પડશે. એના રેખાના કન્સેપ્ટથી આપણે એને સમજવું પડશે. કેમ એવું? તો આ જે બે સમીકરણ આપેલા છે ને એ કોના ઇક્વેશન છે? કોઈ રેખાના. આપણે 11th સ્ટાન્ડર્ડમાં રેખા ચેપ્ટરમાં ભણી ગયા હતા. કોઈ પણ રેખાનું જનરલ સ્વરૂપ ઓલવેઝ કઈ ટાઈપનું હોય? ax + by + c = 0 ટાઈપનું હોય, રાઈટ. તો આ ટોપિક સમજવા માટે આપણે રેખાને થોડોક ડિટેલમાં સમજીએ. તો રેખાની ટોપિક એવું છે કે માની લો કે આપણે કોઈ પણ બે રેખા લઈએ છીએ, કોઈ પણ બે,
ધારો કે રેખા લઈએ છીએ, ઓકે, માની લો કે આ બે રેખા છે, તો આ બે રેખા માટે કેટલી પોસિબિલિટી છે? ટોટલ 3 પોસિબિલિટી છે. પહેલી પોસિબિલિટી કઈ કે બે રેખાઓ એકબીજાને કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર છેદતી હોય. બીજી પોસિબિલિટી કઈ કે બે રેખાઓ એકબીજાને આવી રીતે સમાંતર હોય. ક્લિયર? અને ત્રીજી પોસિબિલિટી કઈ કે બે રેખાઓ એકબીજા પર આવી રીતે સંપાતી હોય. રાઈટ? ઓકે, તો આ જે ફર્સ્ટ પોસિબિલિટી છે ને કે બંને રેખા એકબીજાને, ધારો કે આ રેખા L1 છે અને આ રેખા L2 છે, એ બંને એકબીજાને આ પોઈન્ટ ઉપર છેદે છે, એટલે કે આ શું થયું? આ બંને રેખાનું સામાન્ય બિંદુ એટલે કે કોમન પોઈન્ટ થયું. તો એનો મિનિંગ શું? તો એ આપણું આ અનન્ય ઉકેલ થયો કહેવાય. સમજો, કોઈ પણ આ શું હતું એકચ્યુઅલી, આ બે આ L1 છે, આ L2 છે, એ બંનેને સોલ્વ કર્યા પછી આપણને જે એક્સ અને વાયની પેર મળીને એ એકચ્યુઅલી શું કરતી હતી? આ બંનેને સેટિસ્ફાય કરતી હતી. એનો મિનિંગ કે આ કિંમત આ બંને સમીકરણની સામાન્ય કિંમત હતી. આ કિંમત આમાં પણ મૂકો તો પણ 5 આન્સર આવે છે, આમાં મૂકો તો પણ 6 આન્સર આવે છે. એનું મિનિંગ કે આ જે પોઈન્ટ હતો ને એ આ બંનેનો કોમન પોઈન્ટ કહેવાય, સામાન્ય બિંદુ કહેવાય. તો એ જ છે આ પોઈન્ટ. બરાબર? માની લો કે આ પહેલી રેખા આ છે અને બીજી રેખા આ છે. ઓકે, તો આ પોઈન્ટ કયો હશે? તો 4,1. તો આ થયો શું? અનન્ય ઉકેલ. તો અનન્ય ઉકેલ ક્યારે મળે? કે જ્યારે બે રેખા એકબીજાને કોઈક ને કોઈક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર આવી રીતે છેદે ત્યારે જ આપણને અનન્ય ઉકેલ મળે. એક આ વસ્તુ ક્લિયર? ઓકે, થોડું વિઝ્યુઅલાઇઝ કરજો આ રીતે. બીજી વસ્તુ, અનંત ઉકેલ ક્યારે મળે? સોરી, ત્રીજી વસ્તુ જોઈએ પહેલાં, શક્ય નથી. તો બે રેખા એકબીજાને સમાંતર હોય ત્યારે પહેલાં તો ઉકેલ મળવાનો મિનિંગ શું? કે બે રેખા એકબીજાને કમ્પલસરી છેદતી હોવી જોઈએ, કોઈકને કોઈક સામાન્ય પોઈન્ટ હોવું જોઈએ, મતલબ કે મિનિમમ એક સામાન્ય પોઈન્ટ હોવું જોઈએ. હા, બરાબર? તો શું થયું કહેવાય? અનન્ય ઉકેલ મળ્યો કહેવાય, યા તો ઉકેલ મળ્યો કહેવાય. બરાબર? બટ ઉકેલ શક્ય જ નથી. એનો મિનિંગ કે શું? કે બે રેખા આપેલી હોય ધારો કે, તો બંને રેખા એકબીજાને છેદતી જ ના હોય, એટલે કે બંને એકબીજાને આવી રીતે સમાંતર હોય, તો બંને રેખા કેવી છે? એકબીજાને સમાંતર છે, એટલે કે ઉકેલ શક્ય છે નહીં. તો આ પોસિબિલિટી નંબર 2 કે ધારો કે આ રેખા L1 અને રેખા L2 આવી રીતે અલગ અલગ છે, એક બિંદુમાં છેદતી નથી. તો કેવો ઉકેલ મળે આપણને? શક્ય નથી, એટલે કે ઉકેલ જ ના મળે. બરાબર? ત્રીજી વસ્તુ છે અનંત ઉકેલ. ઓકે, હવે અનંત ઉકેલનો મિનિંગ શું? તો કે મેં ત્રીજી પોસિબિલિટી કઈ કીધી હતી કે બંને રેખા એકબીજા પર સંપાતી હોય. ઓકે, તો ધ્યાનથી જુઓ, ધારો કે આ રેખા L1 છે, કોઈ પણ રેખા પર મેક્સિમમ કેટલા પોઈન્ટ્સ હોઈ શકે? અનંત. બરાબર? કોઈ પણ રેખા પર મેક્સિમમ કેટલા પોઈન્ટ હોઈ શકે? અનંત. ઓકે, હવે ધારો કે બીજી રેખા L2 છે, એ પણ એના પર સંપાત થયેલી છે, તો બંનેમાં કોમન હોય એવા કેટલા પોઈન્ટ? અનંત. રાઈટ? આના પર જેટલા પોઈન્ટ હતા એ જ બધા પોઈન્ટ આ બીજી રેખા L2 પર આવી જશે. ધારો કે આ L1 છે અને આ L2, તો જો આના પર જે પોઈન્ટ હતા એ બધા પોઈન્ટ આના પર આવી ગયા. રાઈટ? એનો મિનિંગ કે અસંખ્ય ઉકેલ મળે છે, અનંત ઉકેલ મળે છે, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે છે. ઓકે, તો આ આપણે આ ટોપિકને આ રેખા જોડે આવી રીતે આપણે કમ્પેર કરી શકીએ. ઓકે, સો વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ અત્યારે નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે અત્યાર સુધી ખાલી એટલું ભણી ગયા કે ઉકેલ મુખ્યત્વે 3 ટાઈપના હોય: અનન્ય ઉકેલ, અસંખ્ય ઉકેલ અને ઉકેલ શક્ય નથી. બરાબર? હવે આપણે સુરેખ સમીકરણ મુખ્યત્વે કેટલા ટાઈપના હોય? તો કે 2 ટાઈપના એ જોઈશું. બરાબર? તો સુરેખ સમીકરણ, ઓકે, એના મુખ્યત્વે 2 ટાઈપ હોય. ઇંગ્લિશ નામ છે, યાદ રાખજો, એક હોમોજીનિયસ. આ કોઈ પૂછવાનું નથી કે આ હોમોજીનિયસ છે કે નોન હોમોજીનિયસ, એટલે ઇંગ્લિશ જ નામ યાદ રાખજો. બરાબર? અને સેકન્ડ છે નોન હોમોજીનિયસ. ઓકે, આ ખાલી ઓળખ માટે નામ યાદ રાખવાના છે. બરાબર છે? ઓકે, તો જો ax = 0 અને આ બાજુ છે ax = b. હવે તમને ડિટેલમાં સમજાવું કે ax = 0 અને ax = b છે શું. તો આ એકચ્યુઅલી સમીકરણની પહેચાન છે. હવે કહું ધ્યાનથી. તો આના એક્ઝામ્પલ તરીકે આપણે જો લેવું હોય ને, આનું એક્ઝામ્પલ તો આ ટાઈપનું થશે: 2x + 3y. ધારો કે બે ચલની વાત કરીએ તો 2x + 3y = 0. આ ટાઈપના ઇક્વેશનને શું કહેવાય? હોમોજીનિયસ ઇક્વેશન. પહેલાં એટલું યાદ રાખજો. ઓકે, અને આવું કહી દઉં ધારો કે 2x + 3y = કોઈ કોન્સ્ટન્ટ નંબર 5. તો આ ટાઈપના ઇક્વેશનને નોન હોમોજીનિયસ ઇક્વેશન કહેવાય. એનો મિનિંગ કે જમણી બાજુમાં જો 0 હોય, કોઈ પણ ઇક્વેશનની જમણી બાજુમાં જો 0 હોય તો એને હોમોજીનિયસ કહેવાય. બરાબર? અને ઇક્વલ ટુની જમણી બાજુમાં કોઈકને કોઈક સંખ્યા અવેલેબલ હોય તો એને નોન હોમોજીનિયસ ટાઈપના ઇક્વેશન કહેવાય છે. ઓકે, આટલી વસ્તુ. ચલો, હવે નેક્સ્ટ વસ્તુ એ જોવાની છે કે ધારો કે તમને 3 ચલમાં આ વસ્તુ આપેલી હોય. ઓકે, ધારો કે તમને 3 ઇક્વેશન આપેલા હોય. ફોર એક્ઝામ્પલ 2x + 2x + 6y + 3z = 0. પછી બીજું ઇક્વેશન આપેલું છે 5x - 6y - 3z = 0. ત્રીજું છે 6x - 8y - z = z = 0.
આ જે 3 ઇક્વેશન લખેલા છે ને એ 3 જમણી બાજુમાં શું છે ધ્યાનથી 0, એનો મિનિંગ કે આ 3 આપણે શું કહેવાય હોમોજીનિયસ ઇક્વેશન, બરાબર. બીજું કે આમાં કેટલા ચલ છે 3 ચલ, તો 3 ચલ હોય તો 3 સમીકરણ આવે, 2 ચલ હોય તો 2 સમીકરણ આવે, બરાબર. તો આ જે 3 સમીકરણ લખ્યા છે ને એ કયા ટાઈપના ફોર્મેટમાં આપણે લખવાના છે કહું, ax = 0 ફોર્મેટમાં લખવાના છે. કઈ રીતે ધ્યાનથી જોજો. તો પહેલાં તો આ જે કેપિટલ એ છે એ શું છે શ્રેણિક એ, આ જે એક્સ શું છે એ શ્રેણિક એક્સ છે અને આ 0 નો આ શ્રેણિક ઓ છે. ઓકે, તો આ જે 3 સમીકરણો મેં લખેલા છે એક્સ વાય ઝેડ વાળા એને ax = 0 ના ફોર્મમાંથી જ્યાં એક્સ એ તરીકે શું લેવાનો, તો એ તરીકે આ જે એક્સ વાય ઝેડના જે સહગુણક છે ને એને શ્રેણિક એ તરીકે લેવાના છે. એટલે કે પહેલી રોમાં કોણ આવશે 2, 6 અને 3, પહેલી રોમાં કોણ આવશે 2, 6 અને 3, બીજી રોમાં કોણ આવશે 5, -6 અને -3, 5, -6 અને -3, અને ત્રીજી રોમાં કોણ આવશે 6, -8 and 1, 6, -8 and 1. તો આ થયો આપણો શ્રેણિક એ, બરાબર. ઓકે, પછી એક્સ, તો શ્રેણિક એક્સ તરીકે કોને લેવાના, તો આપણે સિમ્પલ ચલ કયા છે એક્સ વાય ઝેડ, સ્મોલ એક્સ વાય ઝેડ, અને શ્રેણિક એક્સના એલિમેન્ટ્સ તરીકે લેવાના, બરાબર. અને શૂન્ય શ્રેણિક, તો શૂન્ય શ્રેણિક કોણ છે 0, 0, 0. ઓકે, તો ઓ શૂન્ય શ્રેણિક કયો છે 0, 0, 0. ઓકે, હવે તમારે એક કામ કરવાનું છે, જાતે કરજો આ વસ્તુ, તો તમને સમજવામાં તકલીફ નહીં પડે, જે તમને તમારો કોન્ફિડન્સ વધી જશે. આ જે વસ્તુ લખેલી છે ને કે શ્રેણિક એ ઇન્ટુ શ્રેણિક એક્સ = 0, તો અહીંયા તમારે આ શ્રેણિક એની જગ્યાએ આ શ્રેણિક મૂકો, પછી આની જગ્યાએ આ શ્રેણિક મૂકો, એ બંનેનો ગુણાકાર = તમે 0 કરશો ને તો તમને આ 3 સમીકરણ પાછા મળશે. એનો મિનિંગ કે કોઈ પણ 3 સુરેખ સમીકરણ આપેલા હોય ને કે જેની જમણી બાજુમાં 0 હોય તો એને તમે a × x = 0 ના સ્વરૂપમાં તમે દર્શાવી શકો છો, સમજ્યા. ઓકે, એમાંથી શ્રેણિક એ શું છે તો કે એક્સ વાય ઝેડના સહગુણકો વડે બનતો શ્રેણિક, અને એક્સ શું છે તો સ્મોલ એક્સ વાય ઝેડ જે 3 ચલ આપેલા છે એના વડે બનતો શ્રેણિક, અને ઓ શું છે તો શૂન્ય શ્રેણિક. ક્લિયર. તો એ જે શ્રેણિક એ છે એનો ગુણાકાર બીજા શ્રેણિક એક્સ જોડે કરવાનો, એ બંનેનો ગુણાકારને તમારે શૂન્ય શ્રેણિક જોડે કમ્પેર કરશો તો ઓટોમેટિકલી તમને આ ઇક્વેશન મળશે. આ કામ તમે જાતે કરજો વિડીયો પોઝ કરીને, બરાબર. ઓકે, તો આ ટાઈપના ઇક્વેશન કે જેની જમણી બાજુમાં 0, 0, 0 આપેલા છે એને હોમોજીનિયસ ટાઈપના ઇક્વેશન કહેવાય. સેમ વસ્તુ આ બાજુ, રાઈટ. તો આના આ જ ઇક્વેશન હું અહીંયા જમણી બાજુમાં લખીશ, બટ 0, 0, 0 ની જગ્યાએ કોઈક ને કોઈક અચળ સંખ્યા હશે 3, 5, 7 એવી લઈ લઈશ, બરાબર. તો એમાંથી પણ તમારે શું કરવાનું છે એને ax = b ના ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે, બરાબર. ચલો, તો ધારો કે લઈ લઉં 2x + 6y + 3z = ધારો કે 8 લઉં છું, પછી આ બાજુ 5x - 6y - 3z = ધારો કે 7 લઉં છું, અને આ બાજુ 6x - 8y + z = ધારો કે -5 લઉં છું, બરાબર. તો આ જે શ્રેણિક એ છે એ કયો તો હમણાં કર્યું એ જ એક્સ વાય ઝેડના સહગુણકથી બનતો શ્રેણિક. શ્રેણિક એક્સ કયો તો સ્મોલ એક્સ સ્મોલ વાય સ્મોલ ઝેડ એનાથી બનતો શ્રેણિક. ક્લિયર. અને શ્રેણિક બી શું છે તો આ જે જમણી બાજુમાં જે અચળ આપેલા છે ને એ અચળથી બનતો શ્રેણિક, એટલે કે બી બરાબર શું આવશે અહીંયા કોલમમાં 8, 7 અને -5. તો આ થયો તમારો શ્રેણિક બી. તો તમે ફરીથી શ્રેણિક એ નો ગુણાકાર આ શ્રેણિક એક્સ જોડે કરજો અને એને આની જોડે કમ્પેર કરશો તો તમને આ 3 લિનિયર ઇક્વેશન તમને વારાફરતી મળશે. એનો મિનિંગ કે કોઈ પણ 3 લિનિયર ઇક્વેશન આપેલા હોય તો તમે એને આ રીતે દર્શાવી શકો છો. જો એ લિનિયર ઇક્વેશનની જમણી બાજુ 0 હોય તો આ રીતે દર્શાવાય, અને જો એની જમણી બાજુમાં કોઈક અચળ સંખ્યા આપેલી હોય તો એને આ રીતે દર્શાવાય. સો સિમ્પલ, સમજ્યા. તો અત્યાર સુધી મેં 2 વસ્તુ તમને શીખવાડી આ ટોપિકમાં. એક તો ઉકેલ કેટલી ટાઈપના હોય, અને બીજું કે સુરેખ સમીકરણ કેટલી ટાઈપના હોય. તો 2 ટાઈપના, એક ટાઈપમાં જમણી બાજુમાં 0 હોય અને બીજી ટાઈપમાં જમણી બાજુમાં કોઈક ને કોઈક અચળ સંખ્યા હોય. ઓકે, સો વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ પરફેક્ટલી લખી કરજો. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જે 2 ટાઈપના સુરેખ સમીકરણ હતા ને હોમોજીનિયસ અને નોન હોમોજીનિયસ એ બંનેને વારાફરતી ડિટેલમાં જોઈએ, અને ક્વેશ્ચન કયા ટાઈપના પૂછે છે ને એનું તમને ધીમે ધીમે ઇન્ટ્રોડક્શન આપતો જઈશ કે આ ટાઈપના ક્વેશ્ચન જનરલી આવતા હોય છે, બરાબર. ઓકે, હવે સીધા ક્વેશ્ચન ના આવે કે આ 3 સુરેખ સમીકરણ આપેલા હોય તો એનો ઉકેલ મેળવો, એવું નહીં આવે. શું આવશે તમને ધીમે રહીને કહીશ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ હોમોજીનિયસ ઇક્વેશન્સ, બરાબર. ઓકે, તો હોમોજીનિયસ ઇક્વેશન મુખ્યત્વે કઈ ટાઈપના હોય ax = 0 ટાઈપના હોય, બરાબર. ઓકે, આમાં આપણે જનરલી શું કરવાનું તો જે 3 ઇક્વેશન આપેલા હોય તમને 3 ચલવાળા 3 સુરેખ સમીકરણ એમાંથી પહેલાં તો આપણે કોઈ પણ ક્વેશ્ચનમાં શ્રેણિક એ મગજમાં વિચારી લેવાનો,
કોમા શ્રેણિક એક્સ મગજમાં વિચારી લેવાનો, ઓકે, અને 0 તો ખબર છે શું હોય, બરાબર. તો એમાંથી જો શ્રેણિક એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, તમે જે શ્રેણિક એ ફાઇન કરો ને 3 ઇક્વેશનમાંથી, એનો નિશ્ચયક, બરાબર, જો 0 ને ઇક્વલ ના હોય તો તમને કેવો ઉકેલ મળે, ધ્યાનથી જુઓ. તો તમને કેવો ઉકેલ મળે, અને બીજી કન્ડિશન કે જો એ જે શ્રેણિક એ બનાવ્યો ને એનો નિશ્ચયક ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો એનો કેવો ઉકેલ હોય એ આપણે જોવાનું છે, બરાબર. તો જો નિશ્ચયક એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો તમને શૂન્ય ઉકેલ મળે. કેવો ઉકેલ મળે? શૂન્ય ઉકેલ. શૂન્ય ઉકેલનો મિનિંગ શું? પહેલાં તો જે 3 ઇક્વેશન હતા ને એમાં કયા ત્રણ ચલ હતા, એક્સ વાય ઝેડ, તો એ 3 ઇક્વેશનને સોલ્વ કર્યા પછી જે એક્સ વાય ઝેડની કિંમત મળે ને એ 3 કેવી કિંમતો છે? શૂન્ય ઉકેલ, એટલે કે 0. ઉકેલ એટલે શું? પહેલાં તો જે ઇક્વેશનમાં જે ચલ આપ્યા હોય એની વેલ્યુ, ધેટ ઇઝ કોલ્ડ ઉકેલ ઓફ ધેટ ઇક્વેશન, બરાબર. તો શૂન્ય ઉકેલનો મિનિંગ શું? કે જે ઉકેલ છે ને એની કિંમત કેવી હશે? 0. ઉકેલ એટલે શું? તો કે એક્સ વાય ઝેડ 3 કોને ઇક્વલ હશે? 0 ને ઇક્વલ હશે. ઓકે, બીજી એક વસ્તુ હું તમને સાઈડમાં આગળ જે રિપીટ કરીએ કહું કે ઉકેલ મુખ્યત્વે કયા ટાઈપના હતા, ફટાફટ રિવાઇઝ કરી લઈએ તો એક વખત. અનન્ય ઉકેલ, બરાબર, પછી અનંત ઉકેલ, ઓકે, અને ત્રીજા કયા હતા? કે ઉકેલ શક્ય નથી. ઓકે, બટ એમાં પણ અનન્ય ઉકેલના પાછા 2 ટાઈપ. અનન્ય ઉકેલના પણ પાછા 2 ટાઈપ. પહેલો ઉકેલ કહો કે શૂન્ય ઉકેલ. શૂન્ય ઉકેલ. શૂન્ય ઉકેલનો મિનિંગ કે જેટલા પણ ચલ આપેલા હોય ને બધા એક્ઝેક્ટલી ઇક્વલ કેટલા હોય? 0, બરાબર. તો 0 0 0 એક્સ વાય ઝેડ 3ની કિંમત. ઓકે, અને બીજો કેવો? શૂન્યેતર ઉકેલ. બીજો કેવો હોય? શૂન્યેતર. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને ઘણા બધા ક્વેશ્ચનમાં શૂન્યેતર એવો શબ્દ દેખાતો હશે. તો શૂન્યોત્તરનો મિનિંગ શું? તો કે જે ચલ હોય ને એક્સ વાય ઝેડ એમાંથી એક પણની કિંમત 0 ના હોય. ઓકે, તો શૂન્ય સિવાયના ને શું કહેવાય? શૂન્યેતર. ઓકે, અને જેની કિંમત એક્ઝેક્ટલી 0 હોય ને શૂન્ય ઉકેલ કહેવાય, બરાબર. તો શૂન્યેતરનો મિનિંગ શું થાય? તો કે શૂન્ય સિવાયના. તો આ ચાર્ટ પરફેક્ટલી સાઈડમાં લખી રાખજો. આટલી ટાઈપના ઉકેલ અવેલેબલ હોય અને અનન્યમાંથી આ બંને, અનન્યના આ 2 ટાઈપ પાછા. ઓકે, તો જો ડિટર્મિનન્ટ એ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તમને અનંત ઉકેલ મળે. તો કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. ઓકે, આમાં પણ પાછી 2 વસ્તુ હોય, યા તો શૂન્ય ઉકેલ મળતો હોય અથવા તો શૂન્યેતર ઉકેલ મળતો હોય. કેવો? શૂન્યેતર ઉકેલ મળતો હોય. તો આ ચાર્ટ તમારે યાદ રાખવાનો છે, સમજ્યા? ઓકે, હવે ક્વેશ્ચન કઈ રીતના આવ્યા છે ને એ તમને સમજાવી દઉં તો તમને ઓટોમેટિક આ ચાર્ટ યાદ રાખવામાં ઇઝી પડશે. હું ડાયરેક્ટલી તમને જાતે એક બનાવીને ક્વેશ્ચન કહું છું. ધારો કે તમને 3 સુરેખ સમીકરણ આપેલા છે 3 ચલ એક્સ વાય ઝેડના ફોર્મમાં, બરાબર. ધારો કે 2x - 3y પ્લસ kz ઇઝ ઇક્વલ ટુ 0, પછી ધારો કે 3x + 5y + 6z ઇઝ ઇક્વલ ટુ 0, અને બીજું છે 6x - 5y - z ઇઝ ઇક્વલ ટુ 0. આ 3 ચલ આપેલા છે. આ 3 ચલમાં કંઈક નવું દેખાયું તમને? કે. ઓકે, તો આ 3 લિનિયર ઇક્વેશન્સ તમને સુરેખ સમીકરણ આપેલા છે અને નીચે એવું કીધું હોય કે જો આપેલા 3 સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય તો કેની કિંમત કેટલી? તો એ વખતે તમારા માઇન્ડમાં આ ચાર્ટ આવવો જોઈએ. એ ચાર્ટ આવતા પહેલાં શું માઇન્ડમાં આવવું જોઈએ કે ax = 0 અથવા તો ax = b માંથી કઈ ટાઈપનું ઇક્વેશન છે? તો જમણી બાજુમાં જુઓ તો બધું શું છે? 0. એનો મિનિંગ કે તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ કે આ કયા ટાઈપની ઇક્વેશન છે? હોમોજીનિયસ ઇક્વેશન. તો સીધો આ ચાર્ટ મગજમાં આવવો જોઈએ, રાઈટ. હવે આપણને ક્વેશ્ચનમાં શું કીધું હતું? કઈ કન્ડિશન કીધી હતી? કે જો આ 3 સુરેખ સમીકરણના અનંત ઉકેલ હોય. તો અનંત ઉકેલ હોય તો એનો મિનિંગ શું? કે ડિટર્મિનન્ટ એ કેટલો હશે? કમ્પ્લીટલી 0. તો પહેલાં તો તમારે શ્રેણિક એ બનાવવાનો. શ્રેણિક એ બનાવતા આવડે, રાઈટ. આ એક્સ વાય ઝેડના સહગુણકોથી બનતો શ્રેણિક એનો નિશ્ચયકને તમારે કોણ જો સરખાવવાના? 0 જોડે સરખાવવા, તો ઓટોમેટિકલી કે એની કિંમત મળી જશે. ટોપિક ઓવર. ટોપિક ઓવર. ખબર પડી? બસ એક જ ટાઈપના ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાતા હોય છે, કમ્પલસરી પૂછાય જ, બરાબર. તો આ શું હતું આપણું? હોમોજીનિયસ, બરાબર. ચલો, ધારો કે તમને એવું કીધું હોય કે આ 3 સુરેખ સમીકરણના શૂન્ય ઉકેલ મળે છે, તો એના નિશ્ચયકને કોની જો કમ્પેર કરવાના? નોટ ઇક્વલ ટુ 0 જો કમ્પેર કરવાના. એટલે ખાલી આટલી કન્ડિશન તમારા માઇન્ડમાં હોવી જોઈએ. એટલે આ ચાર્ટ કમ્પ્લીટલી તમારા માઇન્ડમાં ફિટ કરી દેજો. ઓકે, તો વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો. Okay, dear students, so now moving to topic number 2, that is non-homogeneous equation. એ કયા ફોર્મમાં હોય? આગળ કીધું હતું મેં 10 મિનિટ પહેલાં, ax = b ટાઈપના હોય, બરાબર. આની આગળ શું જોવું આપણે? હોમોજીનિયસ, ધેટ ઇઝ ઇક્વલ ટુ ax = 0 ટાઈપ. ઓકે, તો નોન હોમોજીનિયસ ઇક્વેશન્સ
જનરલી ક્રેમર્સ રૂલથી સોલ્વ થતા હોય છે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મેથ્સનો, જે આગળ એન્જિનિયરિંગમાં પણ તમને જોવા મળશે ક્રેમર્સ રૂલ. ઓકે, અને આ જે શ્રેણિક અને નિશ્ચય જે ટોપિક છે ને એ આગળ એન્જિનિયરિંગમાં આવવાનું જ છે, બરાબર. અને આનો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ઘણો બધો યુઝ છે સર્કિટ સોલ્વ કરવામાં. ઓકે રાઈટ, ચલો તો આપણે આપણા ટોપિક ઉપર અત્યારે ફોકસ કરીએ. તો આમાં કઈ રીતે થશે આગળ, તો પહેલાં તો એક્સ ઇક્વલ ટુ બી ટાઈપના હું 3 ઇક્વેશન લઈ લઉં. ફટાફટ જોઈ લે. ધારો કે 2x + 3y, એક મિનિટ, જનરલ ઇક્વેશન લઈ લઉં. ચલો, આવા નથી લેવા, તમને સમજણ પડે ક્લિયરલી એના માટે જનરલ ઇક્વેશન લઈ લે. ધારો કે a1x + b1y + c1z ઇઝ ઇક્વલ ટુ, હવે જમણી બાજુમાં બી કીધેલું છે, એનો મિનિંગ કે જમણી બાજુમાં કોક ને કોક અચળ સંખ્યા હશે. તો અહીંયા ધારો કે d1 લઈ લઈએ, બરાબર. ચલો, ધારો કે અહીંયા a2x + b2y + c2z ઇઝ ઇક્વલ ટુ d2, અને a3x + b3y + c3z ઇઝ ઇક્વલ ટુ d3. ધારો કે આ 3 મેં સુરેખ સમીકરણ લીધા કે જેના ચલ x y z છે અને જમણી બાજુમાં અચળ સંખ્યાઓ સ્મોલ d1 d2 અને d3 છે. ઓકે, તો આમાંથી આપણે શું કરવાનું, શ્રેણિક a બનાવવાનો, શ્રેણિક x બનાવવાનો અને શ્રેણિક b બનાવવાનો. ચલો, તો પહેલાં શ્રેણિક a બનાવી લઈએ. તો શ્રેણિક a શું કઈ રીતે બને, તો x y z ના જે સગુણક છે એનાથી. એટલે પહેલી રોમાં a1 b1 c1 લેવાના, a1 b1 c1, પછી a2 b2 c2, પછી a3 b3 c3. આ બનાવી દીધા. પછી b એટલે શું આવશે, તો જમણી બાજુમાં જે અચળ સંખ્યા છે ધેટ ઇઝ d, તો d1 d2 અને d3. ક્લિયર. અને x તરીકે કોણ આવશે, તો કે કોલમમાં 3 ચલ x y અને z. ક્લિયર આટલી વસ્તુ. ઓકે, હવે ક્રેમર્સ રૂલમાં એટલે કે નોન હોમોજીનિયસ ઇક્વેશનમાં 2 ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે. ફર્સ્ટ ટાઈપ કઈ, તો તમને આ 3 ઇક્વેશન્સ આપેલા હશે અને એ આ જે ફર્સ્ટ ટાઈપના ક્વેશ્ચન છે ને બેમાંથી, એ બહુ રેર પૂછાતા હોય છે, જે છે સેકન્ડ ટાઈપના છે મેઇન. તો રેર પૂછાતા હોય મતલબ પૂછાય તો છે, એટલે મારે તમને ભણાવવા તો પડે. તો ફર્સ્ટ ટાઈપના ક્વેશ્ચન કેવા છે કે તમને આ ટાઈપના 3 પરફેક્ટ ઇક્વેશન આપેલા હશે, 2x + 3y જેમ આગળ લીધા હતા એમ, અને તમને આનો ઉકેલ મેળવવાનો કે તમને ઉકેલ મેળવવાનો કે. ઓકે, તો આના પરથી તમારે 4 અલગ અલગ શ્રેણિક બનાવવાના છે. ધ્યાનથી જોજો. પહેલો શ્રેણિક કયો બનાવવાનો, તો કેપિટલ ડી. કેપિટલ ડી એટલે આજે બનાવ્યો શ્રેણિક એ પોતે, તો a1 b1 c1, પછી a2 b2 c2, ઓકે, અને a3 b3 c3, આ શ્રેણિક ડી, બરાબર. ચલો, પછી d1. d1 એટલે શું કરવાનું, તો ધ્યાનથી જોજો. આ જે 1 લખેલું છે ને, 1 એટલે આ જે 3 એલિમેન્ટ છે ને a1 a2 a3, એની જગ્યાએ આપણે અચળ સંખ્યા મૂકી લેવાની. એટલે d1 d2 d3, અને બીજી 2 કોલમ એ જ ઇટ ઇઝ, એટલે કે b1 b2 b3, બરાબર. પછી અહીંયા c1 c2 અને c3 આવશે. ચલો, આ થયો આપણો d1. ઓકે, હવે d2 નો મિનિંગ શું, તો મેં કીધું એ રીતે 2 નંબર છે ને, તો 2 નંબરમાં આપણા અચળ સંખ્યા મૂકી લેવાની, બરાબર. તો એ ટાઈમે પહેલી અને ત્રીજી કોલમ એ જ ઇટ ઇઝ, જે નંબર કીધો હોય ને d2 એટલે કે 2, તો 2 સિવાય ને, એટલે કે પહેલી અને ત્રીજી કોલમ જે ઓરિજિનલ ડી છે ને એની બેઠી લખવાની. એટલે a1 a2 a3, અને આ બાજુ c1 c2 અને c3. તો વચ્ચે શું આવશે, તો વચ્ચે d1 d2 અને d3. એટલે જે નંબર અહીં લખેલો હોય એ કોલમમાં d1 d2 d3 આવે. d1 હતું તો પહેલી કોલમમાં d1 d2 d3 આવે, અને બીજી બાકીની 2 કોલમો ઉપરમાંથી એઝ ઇટ ઇઝ બેઠી લખવાની. તો વિચારો d3 શું આવશે, આપણે 3 જ બનાવવાના છે, d1 d2 અને d3. તો d3 માં શું આવશે, તો જે ત્રીજી કોલમ હશે ને એમાં d1 d2 d3 આવશે, અને પહેલી 2 કોલમ તો એઝ ઇટ ઇઝ રહેશે. તો આ રીતે લખતો નથી, તમે સમજી લેજો, તમે લખજો પાછા, બરાબર. તો d3 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, મેં તમને સમજાવી દીધું. તો 1 2 3 અને પેલો d3, બરાબર, પેલો d3 એ તમે જાતે બનાવી લો. એટલે ટોટલ 4 મેટ્રિક્સ બનાવ્યા. ઓકે, હવે તમને પહેલો ટાઈપનો ક્વેશ્ચન એવું પૂછશે કે આ 3 ઇક્વેશન આપેલા હશે નોન હોમોજીનિયસ, અને એનો ઉકેલ શોધો, એટલે કે x y z શોધવાના. તો કઈ રીતે, તો બસ 3 સિમ્પલ ઇક્વેશન યાદ રાખવાના છે. d1/d, બરાબર, પછી y ઇઝ ઇક્વલ ટુ d2/d, અને z ઇઝ ઇક્વલ ટુ d3/d. બસ આમાં કિંમતો મૂકી દેવાની. ઓકે, d1 આપેલો છે, બરાબર, અપોન d. બસ આટલું તમારે કરવાનું છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ બધી વસ્તુ લખી લો. અને બીજી વસ્તુ અહીંયા છે ને, આજે બધાને એકચ્યુઅલી નિશ્ચયક લેવાના છે. નિશ્ચયક d1, આ બધાને શું લેવાના છે અહીંયા, નિશ્ચયક લેવાના. તો આટલી વસ્તુ ખાલી વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે ક્રેમર્સ રૂલ જોઈએ, અને આપણે જે સેકન્ડ ટાઈપના ક્વેશ્ચન્સ કીધા હતા એ
ફર્સ્ટ ટાઈપના ક્વેશ્ચન કયા હતા કે તમને 3 સુરેખ સમીકરણ આપેલા હોય તો એમાંથી 3 ચલની તમારે કિંમત શોધવાની, બરાબર. ઓકે, ઓવરઓલ બીજું આપણે શું જોયું કે ધારો કે તમને 3 સમીકરણ આપેલા હોય નોન હોમોજીનિયસ ટાઈપના, એટલે કે જમણી બાજુમાં તમને 3 અચળ સંખ્યા d1 d2 d3 આપેલા હોય તો આપણે એ ટાઈપના ઇક્વેશનમાં 4 આપણે શ્રેણિક ફાઇન કર્યા હતા. પહેલાં ડી ફાઇન કર્યો હતો, પછી d1, પછી d2 અને ચોથું d3. આ 4 વસ્તુ આપણે ફાઇન કરી હતી, બરાબર. ઓકે, હવે સેકન્ડ ટાઈપના ક્વેશ્ચન્સ કઈ રીતે આવ્યા છે તો મેં તમને જે સ્ટાર્ટિંગમાં બતાવ્યા હતા ને હોમોજીનિયસ ટાઈપમાં, એ ટાઈપના કે તમને 3 સુરેખ સમીકરણ આપેલા હશે, એમાં કોઈ કે આપેલું હશે અને એમાં તમને કન્ડિશન આપેલી હશે, તો જો એ કન્ડિશન હોય તો કે બરાબર કેટલા, એ ટાઈપના ક્વેશ્ચન હવે આમાં આવવાના છે. તો એના માટે તમારે આ ચાર્ટ યાદ રાખવાનો છે. તો આ ચાર્ટ શું કહે છે તો પહેલાં તમને 3 ઇક્વેશન આપેલા છે ax = b ટાઈપના, ક્લિયર. ઓકે, એમાંથી તમારે પહેલાં તો ડિફાઇન કરવાનો. પહેલું કામ તમારે 3 ક્વેશ્ચન જોઈને પહેલાં તો જો શાંતિ સમજો. તમને 3 સમીકરણ આપેલા છે, એના પરથી તમારે પહેલાં તો ઓળખવાના કે હોમોજીનિયસ છે કે નોન હોમોજીનિયસ. હોમોજીનિયસ એટલે જમણી બાજુમાં 3 0 હોય અને નોન હોમોજીનિયસ એટલે ત્રણેય બાજુ જમણી બાજુમાં 3 કિંમતો કોઈક અચળ સંખ્યા છે, રાઈટ. ઓકે, ધારો કે એ 3 અચળ સંખ્યા હોય એટલે કે જો નોન હોમોજીનિયસ હોય તો સૌથી પહેલાં તમારે કેપિટલ ડી ફાઇન કરવાનો. કેપિટલ ડી એટલે તો એક્સ વાય ઝેડના સહગુણકોથી જે શ્રેણિક બને એ, બરાબર. ઓકે, એટલે આ બધાને તમારે ડિટર્મિનન્ટ ફાઇન કરવાના. બધાને શું ફાઇન કરવાના? ડિટર્મિનન્ટ. ઓકે, જો ડિટર્મિનન્ટ ડી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, શું? જો ડિટર્મિનન્ટ ડી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને બીજું કે ડિટર્મિનન્ટ ડી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો શું? એટલે 2 સીન છે આ ટાઈપના ઇક્વેશનમાં, 2 સીન છે. પહેલું કામ શું તો ડી ફાઇન કરવાનો. એ શ્રેણિક ડીનો નિશ્ચયક જો ઇક્વલ ટુ 0 હોય તો શું અને નોટ ઇક્વલ ટુ 0 હોય તો શું? ઓકે, જો નોટ ઇક્વલ ટુ 0 હોય તો 2 વસ્તુ શક્ય છે. પહેલાં તો અનન્ય ઉકેલ મળે અને બીજું શૂન્ય ઉકેલ મળે. હવે આ જે સુસંગત લખેલું છે ને એનો મિનિંગ શું તો ધ્યાનથી સમજો, બહુ ઇઝી વસ્તુ છે. ઉકેલ ધારો કે ટોટલ 3 ટાઈપના હોય. પહેલો કયો હતો? અનન્ય ઉકેલ. અને બીજો કયો હતો? અનંત. જો કોઈ સમીકરણને સોલ્વ કરવાથી આ 2 ટાઈપના સમીકરણ મળે તો એ સમીકરણોને શું કહેવાય? સુસંગત સમીકરણ કહેવાય, બરાબર. અને જો ઉકેલ જ ન મળે, જે ત્રીજું હતું ને કે શક્ય નથી, એટલે ઉકેલ ન મળે તો એ ટાઈપના સમીકરણને સુસંગત નથી એમ કહેવાય. સુસંગત નથી એમ કહેવાય, યાદ રાખજો. તો જો અનન્ય ઉકેલ મળે કે અનંત ઉકેલ મળે એનો મિનિંગ કે એટલીસ્ટ ઉકેલ મળવો જોઈએ, તો એ ટાઈપના સમીકરણને સુસંગત સમીકરણ કહેવાય. અને જો ઉકેલ જ ન મળતો હોય તો એ ટાઈપના સમીકરણને સુસંગત નથી એમ કહેવાય, બરાબર. તો જો આપણો આ ડિટર્મિનન્ટ ડી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો 2 વસ્તુ પોસિબલ છે. યા તો અનન્ય ઉકેલ મળે તો એ કેવો કહેવાય? સુસંગત જ કહેવાય. અને શૂન્ય ઉકેલ મળે તો પણ કહેવાય સુસંગત, રાઈટ. બટ એ ટાઈમે શું હશે કે જે આ d1 d2 d3 છે ને 3 કેવા હશે? 0. એનો મિનિંગ કે જો ડી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય અને આ 3 0 હોય તો એ સમીકરણના કેવા ઉકેલ મળશે? અનન્ય ઉકેલ મળશે. ઓકે, હવે ક્વેશ્ચન કેવો હશે? ખાલી આટલા ફોર્મેટમાં રમવું હોય તો કેવા ક્વેશ્ચન પૂછશે? તો મેં તમને કીધું એ રીતે કોઈક કે વચ્ચે નાખેલો હશે, યા તો કોઈક પી નાખ્યો હોય, કાં તો એવી કોઈ લેટર નાખ્યો હોય અને એવું કીધું હોય કે જો એ સમીકરણને શૂન્ય ઉકેલ મળે તો કે કેટલા? તો એના માટે શું કરવાનું આપણે? તો પહેલાં તો એના ડિટર્મિનન્ટને નોટ ઇક્વલ ટુ 0 જો કમ્પેર કરવાનો, અથવા તો આ ત્રણમાંથી કોઈ એકને 0 જો તમારે કમ્પેર કરવાનો, એટલે તમારો આન્સર મળી જશે. એના માટે આ ચાર્ટ યાદ હોવો જોઈએ, રાઈટ. કે શૂન્ય ઉકેલ હોય તો આ વસ્તુ છે એવું માઇન્ડમાં આવવું જોઈએ. ચલો બીજો કેસ કે તમે પહેલું શું કામ કર્યું? ડિટર્મિનન્ટ ડિફાઇન કરો. એ જો ઇક્વલ ટુ 0 હોય તો આ 2 કેસ. તો આ 2 કેસમાં શું કહે છે કે અનંત ઉકેલ મળે. ક્યારે? કે આ 3 0 હોય અને આ પોતે 0 હોય. એનો મિનિંગ કે આ 4 વસ્તુના ડિટર્મિનન્ટ કેવા હોવો જોઈએ? જો 0 હોય તો અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે તો પાછા કહેવાય તો સુસંગત જ આવી રહ્યું, બરાબર. અને જો ડિટર્મિનન્ટ ડી તો 0 હોવો જોઈએ, બટ સાથે સાથે ઓછામાં ઓછો એક ડિટર્મિનન્ટ આ ત્રણમાંથી ઓછામાં ઓછો એક નોટ ઇક્વલ ટુ 0 હોય. ધારો કે આ 2 0 હોય, આ તો 0 જ છે, રાઈટ. આ 2 0 હોય પણ આ નોટ ઇક્વલ ટુ 0 હોય તો કેવા ઉકેલ મળે? ઉકેલ મળે જ નહીં, એટલે કે સુસંગત સમીકરણ નથી, આવું કહેવાય. બસ આ એક ચાર્ટ. અને જે સ્ટાર્ટિંગમાં ax = 0 માટે એટલે કે નોન હોમોજીનિયસ માટે મેં જે ચાર્ટ બતાવ્યો હતો, બસ આ 2 ચાર્ટ ઉપર જ આપણા બધા ક્વેશ્ચન છે. 4 માર્ક્સ તમારા. ઓકે, સો પહેલું ax = b ટાઈપના ઇક્વેશનમાં તમારે ડિફાઇન કરવાનો, બરાબર. જો નોટ ઇક્વલ ટુ 0 હોય તો આ 2 કન્ડિશન, અને જો નો ડિટર્મિનન્ટ એક્ઝેક્ટલી ઇક્વલ 0 હોય તો આ 2 કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. બસ, ટોપિક ઓવર. હવે સીધા આપણે ક્વેશ્ચન જોવાના છે, રાઈટ. તો અત્યાર સુધી ફટાફટ રિવાઇઝ કરી લઈએ. શું ભણ્યા? પહેલાં તો ઉકેલ કેટલા ટાઈપના હોય? તો અનન્ય ઉકેલ, અનંત ઉકેલ. ઓકે, પછી આપણે આમાં પણ એક વસ્તુ જોયું હતું, અનન્યમાં પાછા 2 ટાઈપ હોય. અનન્યમાં પાછા 2 ટાઈપ હોય. કયા?
એક તો શૂન્ય ઉકેલ અને બીજો શૂન્યોત્તર ઉકેલ, બરાબર. તો જ્યારે અનન્ય અને અનંત હોય તો એને સુસંગત સમીકરણ કહેવાય, અને જો ઉકેલ જ ના મળતો હોય તો એને સુસંગત નથી એવું કહેવાય, બરાબર. ચલો પછી ઇક્વેશનના બે ટાઈપ, એક હોમોજીનિયસ અને બીજું નોન હોમોજીનિયસ. હોમોજીનિયસમાં શું ax = 0 અને નોન હોમોજીનિયસમાં ax = b. તો ax = b એટલે કે નોન હોમોજીનિયસ સોલ્વ કરવા માટે આપણે ક્રેમરના મેથડનો રૂલ યુઝ કરીએ. ક્રેમરના મેથડમાં બે ટાઈપના ક્વેશ્ચન પૂછાય. પહેલો ક્વેશ્ચન કયો તો તમને ચલની કિંમત શોધો એટલે કે ઉકેલ શોધો એટલે કે એક્સ વાય ઝેડની કિંમત શોધવાનો. તો એના માટે યાદ કરો 3 સમીકરણ હતા. x = d1/d ડિટર્મિનન્ટ, બરાબર. y = d2/d એનો ડિટર્મિનન્ટ અને z = d3/d એનો પણ ડિટર્મિનન્ટ. એ પહેલી ટાઈપના ક્વેશ્ચન. બીજી ટાઈપના ક્વેશ્ચન આ રહ્યા. તો એના માટે તમારે આ ચાર્ટ યાદ રાખવાનો છે. એના માટે 4 કિંમત તો છે જ. એમાંથી પહેલાં ડી શોધવાનો, જો નોટ ઇક્વલ ટુ 0 હોય તો આ સીન, અને જો ડીનો ડિટર્મિનન્ટ 0 હોય તો આ સીન. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો વિડીયો પોઝ કરીને આ ચાર્ટ પરફેક્ટલી લખી લેજો. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે.